વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા ભાજપના વડોદરા લોકસભા સીટ પરથી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના નામ આગળ ડોક્ટરનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે, જેમ કે તેમણે સોગંદનામામાં ડોક્ટરની ડિગ્રીનો ઉલ્લેખ કર્યો નથી, જેનો વિરોધ ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ફિઝિયોથેરાપિસ્ટના રાષ્ટ્રીય સંગઠને કહ્યું છે કે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો તેમની વિરુદ્ધ મતદાન કરવામાં આવશે। ફિઝિયોથેરાપિસ્ટના રાષ્ટ્રીય સંગઠને મુખ્ય ચૂંટણી અધિકારીને પણ રજૂઆત કરી છે। વડોદરામાં કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારે નામ આગળ લખેલ ડોક્ટર અંગે દર્શાવેલા વિરોધ સામે ફિઝિયોથેરાપિસ્ટોએ શરૂ કરેલા આંદોલન આગળ વધી રહ્યું છે, ત્યારે નેશનલ લેવલના ઇન્ડિયન ફિઝિયોથેરાપી સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ દ્વારા આ અંગે માફી માંગવામાં નહીં આવે તો ફિઝિયોથેરાપિસ્ટો આવતીકાલની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરશે। લોકસભાની બેઠક માટે શહેરના ભાજપ ઉમેદવારે ફિઝિયોથેરાપી હોવા છતાં પોતાના નામની આગળ ડોક્ટર લગાવ્યું છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર થેરાપિસ્ટ નામની આગળ ડોક્ટર લખી શકે નહીં, એવી રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અન્યોએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી। શું રજૂઆત કરવા આવ્યા છે? બે દિવસ પહેલાં જે કોંગ્રેસ પાર્ટી દ્વારા યુવા ઉમેદવાર જે ભાજપના ડૉક્ટર હેમાંગભાઈ જોશી ઉમેદવાર તરીકે ઊભા છે, ત્યારે તેમની ડિગ્રી ફિઝિયોથેરાપિસ્ટ છે પોતે, અને કોંગ્રેસ પાર્ટી દ્વારા એવું કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલ કે એ પોતે ડૉક્ટરનો ઉપયોગ ના કરી શકે। જ્યારે 2011ના ચુકાદા પછી ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટ એ પોતે ફિઝિયોથેરાપિસ્ટના સમર્થનની અંદર આવીને એમણે ડૉક્ટર લખાવવાનો હક અને દરજ્જો આપ્યો। અત્યારે આ જે પ્રતિક્રિયા થઈ એ બાદ જે અમે 2 દિવસ પછી જે આજે આઈ થિંક 4 તારીખે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલ હતું, અને કહેવામાં પણ આવેલ કે તમે માફી માગો, અને આ જે નિવેદન હતું જે ખોટા આક્ષેપો છે, અમે હકથી ડૉક્ટર લગાવી શકીએ એવું કાઉન્સિલ પણ કહે છે, અને અત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ અમને સપોર્ટ કરે છે, અને એ પણ પ્રતિક્રિયા આપીને અમને સપોર્ટમાં આવે છે। અને ફરી એકવાર એમની પ્રતિક્રિયા ગઈ દરરોજ આવવામાં આવી ન્યૂઝની અંદર કે એમણે એવું કીધું કે જે પણ છે ખોટા આક્ષેપો કરી છે। ફરી એકવાર અમે અમારી પર સવાલ ઉઠાયા છે, એવું કહે છે કે જે પણ મિત્રો હતા એ હોસ્ટેલના હતા અને વિદ્યાર્થીઓ નથી, પણ એકવાર એમ ચકાસણી કરી તો કરી શકીએ છીએ એ બધા વિદ્યાર્થીઓ હતા, બધા પોતે ફિઝિયોથેરાપિસ્ટ હતા, સરકાર માન્ય ફિઝિયોથેરાપિસ્ટ હતા। બીજી વસ્તુ હું કહેવા માંગીશ, એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે કોંગ્રેસ પાર્ટી પર કોઈ આવેદન આ રીતે આક્ષેપ કરે ખોટા, ત્યારે ખાલી શું એમના કોર્પોરેટર એમએલએ એમપી જ આવશે, કાર્યકર્તા નહીં આવે? એ કાર્યકર્તા ભવિષ્યના એમએલએ એમપી નહીં હોય તો વિદ્યાર્થીઓ શા માટે આવી શકે સમર્થનની અંદર? એ વિદ્યાર્થીઓ પણ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આગળ આવવાના છે અને ભવિષ્ય છે, તો ફરી એમની જે ખોટી પ્રતિક્રિયા હતી કે ડૉક્ટરના હવે એ 2 દિવસ ગતરોજ પ્રતિક્રિયા આપી એની અંદર એવું બોલે છે કે ડૉક્ટર લખાવી શકીએ પણ નામની પાછળ બીજું કંઈક ઉમેરવું પડે, એટલે આ હવામાં ફરી એકવાર આક્ષેપ કરે છે એ ખોટા છે। પણ આ રીતે અમારા પ્રોફેશનને બદનામ કરીને જે પબ્લિક છે, વડોદરાની જનતા છે અને ભારતની જનતા છે, એ એને ફિઝિયોથેરાપિસ્ટ માટે ગુમરાહ કરે છે। તો ફરી એકવાર અમે આવેદનપત્ર આપવામાં આવે છે, અને ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ આઈએપી અત્યારે અમારી સાથે ઊભું છે। પહેલાં તો ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપિસ્ટ જીએસસીબીટી હતું, પણ અત્યારે હાલમાં આઈએપી જે નેશનલ લેવલનું ફિઝિયોથેરાપિસ્ટનું એસોસિએશન છે, અને એણે ભવિષ્યની અને ભૂતકાળની અંદર પણ આવા સંગઠનો માટે મદદ કરેલી છે, તો એ પણ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે, અને એમણે પણ અમને સમર્થન અને ટેકો જાહેર કર્યું છે। સાથે સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ પણ અમને સમર્થન જાહેર કર્યું છે કે અમે લખી શકીએ। આવતીકાલે ઇલેક્શન છે, શું કરશો? જે આવતીકાલે ઇલેક્શન છે, અને એટલા માટે જ અમે ડૉક્ટર તરીકે કહેવાય કે એક માનનીય એક પ્રોફેશન છે અમારું, એટલે આજે કલેક્ટરશ્રીને શાંતિપૂર્વક જે માહોલ જળવાઈ રહે, કોઈ રેલી કોઈ ઉગ્ર આંદોલન સિવાય અમે શાંતિપૂર્વક માનનીય કલેક્ટરશ્રી છે એમને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી લાગણી ફરીવાર દુભાઈ છે, ફરીવાર એમણે ખોટા આક્ષેપ કર્યા છે, તે આક્ષેપ કોંગ્રેસ પાર્ટી માફી માંગે અને આ ખોટા નિવેદનો પાછા લે અને આ રીતે પબ્લિકને ગુમરાહ ના કરે, મહેરબાની કરીને। આપનો પરિચય? જે મારું નામ ડૉક્ટર આશીષ પરમાર, ગવર્મેન્ટ માન્ય ફિઝિયોથેરાપિસ્ટ।